લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તારી તાલુકાના ખીચાના દેવાંગી આશ્રમ ખાતે બીજની ઉજવણી કરવામાં આવી. ખીચા ગામના દેવાંગી આશ્રમ ખાતે આશ્રમના મહંતના અધ્યક્ષસ્થાને બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભજન અને ભોજનનો સુંદર સંગમ અહીં જોવા મળ્યો. સ્તુતિ, ભજન, કીર્તન જેવા વિવિધ કાર્યક્રમો સાથે ઉત્સાહભેર બીજની ઉજવણી થઈ હતી. ખીચા ગામના સ્થાનિકો તેમજ ધારી તાલુકા આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં દેવાંગી આશ્રમ ખાતેના બીજ ઉજવણી કાર્યક્રમમાં જોડાયા હતા. ટીનુભાઈ લલિયા. ગમે મહાબીજનું આયોજન માધવદાસ બાપુ દ્વારા કરવામાં આવેલું છે, જેના અનુસંધાને ભોજન 500થી 1000 માણસોનો ભોજન વ્યવસ્થા બાપુ દ્વારા કરવામાં આવેલી છે તથા અનેક સંતો મહંતોનું આગમન થવાથી બાપુ અને બધા સમાજના માણસોને બાપુ આવકારે છે. આજ રોજ મહાસુદ બીજ અને મંગળવારના રોજ દેવાંગી આશ્રમ ખીચા ખાતે બીજનું આયોજન કરવામાં આવે છે. દર બીજનું દેવાંગી આશ્રમના ગાદીપતિ બાપુ માધવદાસ બાપુને સાનિધ્યમાં દર બીજના હજારો ભાવિક ભક્તો આવી બાપુના સાનિધ્યની અંદર ભજન અને ભોજનનું આહ્વાન કરે છે. ત્યારબાદ બાપુના આશીર્વાદ લઈ અને આ જગ્યાનું આજે તારીખ 20/1/2026 મંગળવાર દેવાંગી આશ્રમ ખીચા દેવાંગી આશ્રમના દ્વારા દરેક બીજ આ આશ્રમમાં ઉજવવામાં આવે છે અને દરેક બીજ ઉપર 500થી 1000 માણસો પ્રસાદ લે છે. અહીંયા શિક્ષણ, ભજન, ભોજન અને નો ત્રિવેણી સંગમ જોવા મળે છે અને હર વખતે ઘણા ભાવિક ભક્તો અહીં આવી અને પ્રસાદનો લાભ લે છે. જય માતાજી. આજરોજ ધારી તાલુકાના ખીચા ગામે આવેલ દેવાંગી આશ્રમ મુકામે અમે અહીં ઉપસ્થિત છીએ. અહીંયા આ જગ્યાના મહંત માધવદાસ બાપુ છેલ્લા ઘણા વર્ષોથી 3-4 વર્ષથી બાપુ અહીંયા બીજ ઉજવે છે. આ વાત તો સમગ્ર ગુજરાતની અંદર ફેલાતા ભાવિક ભક્તો સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો અહીંયા પધારે છે. ભોજન અને ભક્તિ એમ ત્રણેયનો સમન્વય થાય અને ભક્તો સરસ મજાનું બાપુ જે ભોજનની વ્યવસ્થા કરે, ભોજન લે, ભજનની વાણી સાંભળે અને અહીંથી છૂટા પડે છે. આ આયોજનમાં ખીચા ગામના તેમજ આજુબાજુના જે ગામડાના યુવાનો છે એ અહીંયા રસોડાની સેવા આપવા આવે છે અને માધવદાસ બાપુના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવે છે.